એક પુષ્પ ભગવાનના ચરણોમાં પધરાવીએ. ગોવિંદ દામોદર સ્તોત્રની સ્તુતિ નિત્યના માટે આપણો એક ક્રમ રહેશે. ભગવાન દ્વારિકાધીશને રાજી કરવાનો આપણા પાસે અમૂલ્ય અવસર આપ્યો છે. એ અવસર પણ 1, 2, 3 દિવસનો નહીં, પણ 7 દિવસ ભગવાને એમની સેવા કરવા માટે આપણને 7 દિવસનો અમૂલ્ય સમય આપ્યો છે. આવું ત્યારે ભગવાનના ચરણોમાં એક પુષ્પ ધરાવીએ. બધા જે કોઈને આવડતું હોય બધા સાથે ગાજો. આવતીકાલે તમને પ્રિન્ટ આપી દઈશું, જેના દ્વારા તમે જોઈ છો ને બધા એક સાથે આપણે બધા ભગવાનનું ગુણગાન ગાઈ શકીએ. આવું નપદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વરસ્ય ભદ્રસ્ય ભૂતેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે
આવો 7 દિવસીય ભગવાન ભાગવતજીની કથા શ્રવણ કરી અનંત પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ ગૌરવરાજ ભરતભાઈ અમૃતભાઈ નરગઢ ખંડેશ્વર રમાબેન ભરતભાઈ નરગઢ અને અનંત પરિવાર આયોજિત ભગવાન દ્વારિકાધીશના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજીની કથાનો પેલા તો છે ને બહેનોમાં ખાસ વિનંતી હાથ જોડીને કે સાહેબ અવાજ ક્યાંથી આવે છે બને ત્યાં સુધી થોડો અવાજ ના કરો. હા, પોલજીજી બાજુ બને ત્યાં સુધી ધ્યાન રાખવું, ભગવાનની કથાનું શ્રવણ કરવું. આપણે આગળ કથાઓમાં જોશું કે તમે જે લોકો અત્યારે જે પદ ઉપર બેઠા છો એ પદ છે તમારું કર્યું તો કે શ્રોતા ગણોનું પદ. હવે શ્રોતાઓના ગુણો કેવા હોવા જોઈએ? ભાગવતનો વક્તા હોય તો એ વક્તાના પણ અમુક ગુણો બતાવ્યા છે. બધા ભક્તોને ખાસ વિનંતી, થોડીક શાંતિ જાળવજો. હલો, આજથી 7 દિવસ સુધી અહીંયા કોઈએ બિલકુલ ઘરની વાત કે આજુબાજુની વાતો કરવાની મનાઈ છે. આપણે અહીંયા કથા શ્રવણ કરવા માટે આવીએ છીએ. આપણું ધ્યાન એક જ ભાગવતજી ઉપર હોવું જોઈએ એવી દરેક બહેનોને, માતાઓને, દીકરીઓને ખાસ વિનંતી કરું છું. પ્લીઝ અવાજ નહીં કરો. અહીંયાથી શ્રવણ કરવામાં શાસ્ત્રીજીને ખૂબ શ્રમ પડે છે અને આપણે જે કથા શ્રવણનો ક્રમ રાખ્યો છે તો આપણે કથા જ શ્રવણ કરીએ. વાતો પછી 1 થી 3 નો, આપણે 12 થી 3 નો આપણે એ પણ ટાઈમ છે વાતો કરવાનો. પણ અત્યારે પ્લીઝ આવો. આપ બધા અત્યારે શ્રોતાના પદે બેઠા છો તો આપણામાં કયા ગુણ હોય ત્યારે આપણને ભગવાન ભાગવતજીની પોથીની ખાલી દર્શન થાય છે. હવે તમે સાહેબ એટલો તો વિચાર કરો વાલા ભક્તો કે તમે લોકો તો સાક્ષાત ભગવાન દ્વારિકાધીશના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજીની સામે બેઠા છો. કેટલા જન્મનો પુણ્યનો ઉદય થાય ને ત્યારે ખાલી આ ગ્રંથના આપણી સમક્ષ દર્શન થાય. આપણા આજે આ જીવાત્માનો એ કેટલા પુણ્યનો ઉદય થયો હશે કે આજે સમક્ષ ભગવાનની સમક્ષ આપણે આજે બેઠા છીએ. આપણા ગામનો કોઈ મુખિયા, આપણા ગામનો કોઈ વડીલ જ્યારે આપણી ઘરે આવે, ખાસ વાત સાંભળજો, આપણા ગામનો મુખ્ય અથવા તો આપણા સમાજનો કોઈ મુખ્ય માણસ હોય આપણા ઘરે આવે, આપણા આંગણે આવે ત્યારે શું આપણે ફળિયામાં બેસીને વાતો કરીએ છીએ? તો આજે સાક્ષાત ભગવાન દ્વારકાધીશનું વાંગમય સ્વરૂપ પધાર્યું છે આપણા આંગણે. એટલે આવતીકાલની કથામાં પણ આપણે એ પણ જોશું કે તમારા લોકોના શ્રોતાઓના ગુણો પણ કયા હોવા જોઈએ. પણ એ શ્રોતાના ગુણોમાંથી એક ગુણ છે કે આપણે બધાએ એક જ સ્થાન ઉપર બેસી રહેવું 7 દિવસ માટે. સ્ટેજ ઉપર જેટલા લોકો છે એનું ક્યારે એનું સ્થાન ન બદલે, પણ શ્રોતાગણોને વિનંતી કે એક સ્થાને કથાનું શ્રવણ કરવું. ન કે આજે પાછળ નહીં, નિત્યના માટે આપણે એક જ સ્થાન. કદાચ એવું ન હોય કે આગળ બેસો તો જ કથા શ્રવણ થાય, નહીં. આપણે શિવમ સાઉન્ડ વાળાનો ઘણો આપણી પાસે સહયોગ છે. કઈ બે ગંગા? એક ભાગીરથી ગંગા જે કીધી છે. આપણે હરિદ્વાર જઈએ
પાપ ધોવા માટે આપણે હરિદ્વારમાં જઈએ ત્યાં ગંગા છે. એ કઈ ગંગા કીધી છે? ભાગીરથી ગંગા. એનું કારણ શું છે? ભાગીરથજી અવતરણ કરી છે એટલા માટે ભાગીરથી ગંગા કીધી છે. અને ત્યાં જવાથી મનુષ્ય માત્રના પાપનો નાશ થાય છે. પણ ખાસ અને એ વાત ઉપર સિક્કો મારવા જેવી વાત કે પણ કયા પાપનો કે હરિદ્વારમાં જે નાહીએ તો એમાં કયા પાપનો નાશ થાય છે? કયા પાપ? આપણાથી થયેલા પાપ, કરેલા પાપ નહીં. આપણે કદાચ કોઈનું સામેથી ખોટું કહ્યું હોય તે પાપ લાગ્યું, એ પાપ ગંગા નથી ધોતી. થયેલા પાપ ગંગા ધોવે છે, કરેલા પાપ નહીં. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વ્રજલેવો ભવિષ્યતિ. અત્યારે આપણે જે જગ્યા ઉપર બેઠા છીએ, મારુતિ હોલમાં આપણે બધા બેઠા નથી. આપણે યાત્રા કરવાની છે, આપણે જાત્રા કરવાની છે. નૈમિષારણ્યમાં આપણે જવાનું છે, ભરૂચ જવાનું છે, ગોકુળ મથુરા જવાનું છે, પછી ધીમે ધીમે કરતા છેલ્લે પોરબંદરમાં પણ આપણે જવાનું છે. એટલે આપણે મારુતિ હોલમાં આપણે નથી બેઠા. આપણે ક્યાં બેઠા છીએ? એક કલ્પ વૃક્ષની નીચે બેઠા છીએ. કલ્પ વૃક્ષના છાયામાં આપણે બેઠા છીએ. ભાગવતજીને કલ્પ વૃક્ષ પણ કીધું છે. એનું કારણ શું છે? કલ્પ વૃક્ષ એટલે શું? કે વૃક્ષની નીચે આપણે બેસીએ એટલે જે મનની મનોકામનાઓ હોય એ પરિપૂર્ણ થાય. એ કલ્પવૃક્ષ નીચે એક મનુષ્ય બેઠો હતો. એને કીધું, એને ખબર નહીં કે આ કલ્પવૃક્ષ હશે. એટલે એને વાત કરી કે બહુ તડકો છે અને આ તડકામાં કદાચ કંઈકથી શીતળ ઠંડુ પાણી મળી જાય તો હાશકારો થાય. કોઈ વાર ભાઈ ભૂજે આવે ઠંડુ પાણી થઈ જાય. વળી એમ થયું કે મને થોડું જમવાનું સરસ મજાનું મળી જાય તો મજા આવે. જમવાનું મળી જાય તો મજા આવે. પદયાત્રામાં વાંચી આવ્યો તો થાકી ગયા કે નહીં? નથી થઈ ગયા? થોડુંક જમવાનું મળી જાય તો મજા આવે. થોડી વારમાં 32 પાત્રના ભોજનની સામે તૈયાર થઈ ગયા છે. થોડી વાર થઈ જેમ કે હવે જમી લીધું. જમીને પછી શું થાય? તમે કેરીનો રસ થોડો વધારે ખવાય ગયો હોય કે દૂધ પાક એવું કદાચ પ્રસાદમાં હોય તો પછી નીકળે. એટલે કદાચ કે મને સરસ ખાટલો મળી જાય તો સૂઈ જાય. ખાટલો આવી ગયો, સૂઈ જાય છે. ઉઠીને પછી એમ કે હવે હું જે માગું બધું મને મળી જાય છે. કદાચ આ ભૂત તો નહીં હોય ને, અહીંયા ભૂત આવી જાય છે. એટલે આ ભૂત મને મારી તો નહીં નાખે ને, ભૂતે મારી નાખ્યો છે. જો કારણ એ કલ્પવૃક્ષની નીચે બેઠો છે અને ભાગવત એ કલ્પવૃક્ષ જ છે. અહીં બેસી જે તમે માગશો એ તમને મળશે. પણ શું વસ્તુ માંગવાની? આપણા માટે માગશો ને એ વસ્તુ નહીં, બીજાના સારા માટે, બીજાના હિત માટે. જેમાં કંઈ પણ ભગવાન પ્રભુ પાસે માંગવું હોય તો આપણું સુખ ન માંગવું. આપણે આગળની કથામાં જોશું ભગવાનના સગા ભાઈ ચિંતા, એમને ભગવાન પાસે દુઃખ માંગ્યું છે. નતર તો ભગવાનના સગા ભાઈ કદાચ એમ કીધું હોત કે મારું ઘર ભરાઈ દે, મને હોનો આપી મારું ઘર બનાવી દે, ભગવાન એને ના પાડે. કારણ ભગવાનના સગા ભાઈ છે. અને સાહેબ વાલા ભક્તો, સગા ભાઈ તો ઠીક છે, કદાચ દ્વારિકા વાળા પાસે કોઈ દીકરો ગરીબ એમનો ભક્ત જાય કે ભક્તનું ઘર પણ મારો ભગવાન આપણે ભરી દે છે. પણ માંગવું હોય તો આપણા માટે નહીં માંગવું. બીજાનું હિત ક્યાં થાય એ જ વસ્તુ માંગવાની વાત કરી છે. એ કલ્પ મુશ્કેલો છે. બે ગંગાની મેં વાત કરી. ભગીરથ દ્વારા અવતરણ થયું એટલે ભગીરથી ગંગા કહેવાની. મનુષ્યના થયેલા પાપ જે ધોવે છે એ ભગીરથી ગંગા. અને બીજી ગંગા એ આપણી ભારતી ગંગા, જે વ્યાસજી અને સુખદેવજી દ્વારા ગવાયેલી આ ભાગવતી ગંગા. અને વિચાર કરો સાહેબ, આપણે હરિદ્વાર જાય, એક બે દિવસનું ટ્રાવેલિંગ કરીને હરિદ્વાર જાય અને પછી ગંગાજીમાં ડૂબકી લગાવીને પુણ્યનું ભાતું ભરીએ, એના કરતા ધન્યવાદ આપો અનડિકટ પરિવારને કે ગંગાજીને સ્વયંથી બોલાવ્યું છે. વસ્તુનિષ્ઠ બનેલો સમાજ વિભુનિષ્ઠ બને એ પહેલા એને વ્યક્તિનિષ્ઠ થવાની વાત બતાવી છે.
આ વસ્તુનિષ્ઠ બનેલો સમાજ આજે ગતાર થયેલો સમાજ. વસ્તુનિષ્ઠ એટલે કે શું? બીજી વસ્તુ પહેલા દિવસે તમને લોકોને કહી દઉં છું કે 7 દિવસમાં કદાચ એકાદા શબ્દ તમને ન સમજાય કે ભાઈ આ વસ્તુ એટલે શું, તો તમારે લખી દો. હું ઉતરું એટલે તમારે મને દઈ દઉં. પછી બીજા સત્રથી અથવા તો આવતીકાલે માન કે રાત્રે કથા હોય તમે મને ચીઠી આપી તો બીજે દિવસે હું તમને કહી દઈશ કે ભાઈ આનું પણ એક વસ્તુ એવી ન રાખતા કે આપણા મગજમાં ન બેસે. આપણે તો કથામાં બેસીએ જ છીએ. આપણે લોકો ખાસ સાંભળજો, આપણે બધા કથામાં બેસીએ જ છીએ, પણ મારો પ્રયાસ એવો છે કે કથા તમારામાં બેસે. મારો પ્રયાસ એવો રહેશે કે આ કથા તમારામાં બેસવી જોઈએ. એટલે કથામાં તો ઘણા લોકો બેસતા હોય અને આ કથામાં આવી પણ કોણ શકે? આપણે જોશું આગળની કથાઓમાં કે ભાગવત જેને પ્રાપ્ત કોણ કરી શકે? નહીતર શું અનટકટ પરિવારે એટલા લોકોને આમંત્રણ દીધું હશે? ઘણાને દીધું છે ને આપણે તો આમંત્રણ. અહીંયા કોણ આવી શકે? ભગવાનના લિસ્ટમાં નામ લખાયું હોય એ જ વ્યક્તિ નહીં આવી શકે. વસ્તુનિષ્ઠ માણસ એટલે કે અત્યારનો માણસ કેવો થઈ ગયો છે? એને વસ્તુને પ્રેમ કરે છે, ન કે માણસોને. કોઈ દીકરીને પૂછો, લગ્ન માટેની દીકરીની વાત આવે તો પહેલા એ પૂછે એની પાસે સંપત્તિ કેટલી છે. કાં એમ ન પૂછ્યું કે ગુણો કેટલા છે એનામાં? સંપત્તિને શું કામ પૂછ્યું છે? કારણ અત્યારનો મનુષ્ય વસ્તુનિષ્ઠ મનુષ્ય થઈ ગયો છે. આ સમાજનો માણસ વસ્તુનિષ્ઠ થઈ ગયો છે. જો કે પહેલાનો માણસ કેવા હતા? તે ધન સંપત્તિ પૈસા ધન દોલત ને મહત્વ ન દેતા કે ભાઈનું સમાજમાં કેવું નામ છે, એના ગુણો કેવા છે એ તો મહત્વનું કરતા હતા. અત્યારે પૈસા છે કે હા છે, સિટીમાં મકાન છે હા છે, સિટીમાં મકાન હોય તો ગામડે મકાન જમીન છે કે હા છે. પછી માતાજીને ખેતી તો કરવી ન હોય પણ તોય છતાં પૂછે કે ગામડે જમીન છે તો કાં તો ગૌધાવને હાચવવા કોઈક દિવસ તો કામ આવશે નહીં. એટલે અત્યારનો સમાજનો વ્યક્તિ વસ્તુનિષ્ઠ થઈ ગયો છે. કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ કૃષ્ણમ વંદે જગતગુરુ. આ શબ્દ મેં તમારી પાસે બોલાવ્યાનું કારણ શું? તમને કે મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો કે કૃષ્ણમ વંદે જગતગુરુ, કૃષ્ણને જગતનો ગુરુ શા માટે કહેવામાં આવ્યો છે? જગતમાં જેટલા લોકો છે એટલા બધાને કઈ એ બધાએ કૃષ્ણના નામની ઘંટી ગળામાં પહેરી છે? તો કૃષ્ણને જગતનો ગુરુ શા માટે કહેવાય? તો આપણે વારંવાર ઘણા બધા શ્લોકો બોલતા હોય, કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભગવાન છે. એ ઘણી જગ્યાએ શું થતું ખબર છે? રમાબેન આરતી કરીએ ને ત્યાં શ્લોક બ્રાહ્મણો ગાય, કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. ઘણા ના કહે ને તરત કપી જલ્દી કપૂર આપો, કપૂર આપો, કપૂર નહીં. કપૂર એટલે કપૂર નહીં, કર્પૂર કૌરમ. ભગવાન મહાદેવનો શ્લોક છે કે કર્પૂર કૌરમ કરુણા અવતારમ. કરુણા અવતારમ એટલે કે કરુણા સંધિ જુદી પાડો, કરુણા